આવશો તમે પણ મેલું તો નહીં આજ મારા ઉડશે જેવો કર્યો મને આવો તમે હોતે ઘેર આવો આજ ખેગારજી આવો ભૂપતજી ચોથી લાઈન આલ્યા હાથમાં છત્રી છે તોય પલડી રહ્યા છો અલ્યા નાયો નહીં મને નવરાયો છે કને તમને નવરાયા પેલા કિશન ને પેલા અભલાએ ઓહો એની ઝપેટમાં આવી ગયા હતા એમ હા લ્યા હારો હાડો હવે ઘેર જઈને ફટાફટ તૈયાર થઈને ચોકમાં આવી જાઓ ચમ તૈયાર થઈ બહાર જવાનું છે વળી ચોકન જવાનું છે બેનાનું અરે બોલમણામ જવાનું છે ખેગારજી એટલે ભૂપતજી તમે શરમ આવે ચમ અરે બેનાનું તો ચોય બોલમણું હોય અરે મારા બેનાનું બોલમણું હોય ચમ ભાઈ પણ હું તો નહીં આવું હો તમારી એ ચમ નહીં આવો એટલે હા નહીં આવું ભાઈ એટલે ખેગારજી અમે તમારી એ નહીં આવતા ચાણી આયા તા એટલે જ નહીં આવતો હું મારી હાહુનો પગ ભાજી ગયો તો અને મેં બોલમણું ગોઠવ્યું તું તમે આયા તા બહાના બધા આયા તા તમે એકલા નતા આયા ખાલી એટલે ખેગારજી આદમીનું બોલમણું હોય ને તો અમે આવા બૈરાના બોલમણામાં અમે ના આવા લ્યા ભાઈ બધે આબુ પડે વાત કરો છો વ્યવહારમાં બેઠા હોય એટલે તમે નહીં આવો એમ ને ના સારું કશો હતો નહીં આ તો કોઈ વાંધો નહીં ભાઈ અમાર તો ઘણા ભાઈઓ છે લઈને જાહ અમે પછી કોક દાડ ગોઠવજો વારું કે અરે ગોઠવશે પણ તમને કેવરાવું હું બધાને કેવરાવે તમારા સિવાય ખાલી હારું જો તણાડો હો એ હારું ઓહો કેવા ઊંઝા છે દોકા હરીભાઈ એ હરીભાઈ હા બેઠા તો ભૂપતજી હા હા થાચી ગયો ફરી ચમ આયા કો તૈયાર થઈ જાઓ બોલમણામ જવાનું છે બેનાનું બોલમણું હા ચોકન જવાન જવારી ભરતજી ના આઈએ એવું છે એમ હું ભરતજી ને 2 મહિના પહેલા હાથ ભાઈ ગયો તો એટલે હું ખબર લેવા જ નહીં ગયો અને મેં વિચાર્યું કે આજ બોલમણું ગોઠવી દઉં બધા ભયા લઈને જઈને આવતો અરે ભૂપતજી પણ કોરા દાડે ગોઠવવું તું કે એટલે કોરા દાડે આપણા ભાઈઓ બધા નરવા હોય છે અરે ટાઈમ ગાઢો દીધો કોઈ નરવા હોતા નહીં પછી બોને કાઢે છે અરે બેનાનું કોક ને ના જવાય યાર એટલે હોમેલે હોગો આપણા જેવો નહીં હારો મોણસ છે હા મને ખબર છે કે ભરતજી મોણા જબરથી રાખવામાં પાછા ના પડી હા તો તમે હું કઈ ચિંતા કરો છો તાણે પણ આપણે સમજીને રવા દીધું હોય તો સારું એમ ના ના કશું રવા દેવું નહીં તમે ફટાફટ તૈયાર થઈને ચોકમાં આવી જાઓ મારે કોમ છે પણ એટલે તમારા કોમ છે અમારા કોમ નહીં હોતો અમે તો નરવા છે હાવ અરે અઠવાડિયા પછી રાખો ભાઈ જા હા આજે જ જવાનું છે તમારે આપવું છે કે નહીં હા આયો ભાઈ તાર તૈયાર થઈને ફટાફટ ચોકમાં આવી જાઓ હડો સાધન શું કર્યું છે રિક્ષા છે ઘૂમતાય નહીં અલ્યા ભાઈ ગાડી કરવી હતી કે એટલે 5 જણામાં હું ગાડી કરીને લઈને જાઉં તો ઉપરનું ભાડું જીવાય છે હા પછી આપણા વાળા 100 રૂપિયા